આવી રીતે રામદેવજી બાપા અરજી પાઠીને લઈ અને રણુજામાં પધાર્યા અને અરજી પાઠી એક મઢી બાંધી ત્યાં રહેવા લાગ્યા છે. રામદેવજી બાપાની ભક્તિ કરવા લાગ્યા. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને મેવાસાની અંદર માલદેવજી વસે છે અને માલદેવજીને બે રાણીઓ હતી. એકનું નામ રૂપાટી હતું અને બીજી રાણીનું નામ ચંદ્રાવલી હતું. અને રૂપાટી હતા એ ધાર્મિક ભાવના હતા અને ભક્તિ કરતા. જે ચંદ્રાવલી રાણી હતી એ ઈર્ષા સ્વભાવની હતી. કાયમ માટે રૂપાટી ઉપર ઈર્ષા કરતી. અને એક દિવસ રૂપાટી પોતે ઝરૂખે બેઠા હોય અને તેમને દાસી માથે બેડું લઈ પાણી ભરી અને ચાલ્યા આવે છે. અને સાંકડી શેરીમાં બે બળદ બાંધતા હોય. આવી રીતે રૂપાદેની દાસી પાણી ભરી અને ચાલ્યા આવે છે. સાંકડી શેરીમાં બે બળદ બાંધતા હોય અને રૂપાદેની દાસી મનની અંદર વિચાર કરે, જો મારા બેડાને હાંસવા જશ તો મારું પંડ પડી જશે. જો મારા પંડને હાંસવા જશ તો આ બેડું પડી જશે. અને રૂપાદેની દાસીએ રામદેવજી બાપાનું સ્મરણ કર્યું અને અરજ કરી છે કે હે પ્રભુજી, હે રણુજા વાળા, આ બળદની બાંધણમાંથી મને બસાવજો. અને જે બેડું હતું એ બેડું ઉપર લટકી જાય છે. અને આ બધું ઝરૂખે બેઠા બેઠા રૂપાદે જોવે છે. અને રૂપાદે ઝરૂખેથી નીચે આવે છે. અને રૂપાદે આજ શું કહેવા લાગ્યા? આ દાસીમાં એવો તે શું ચમત્કાર હશે કે પાણી ભરેલું બેડું ઉપર રહી ગયું? તો સાલ એને પૂછી જો. કરવી મારે મારા દિલડાની વાત. આજ દાસી રે મારી રે બેન તને વિનવો રે. આજ દાસી રે કહું ને માતાજી સાંભળો રે યાર. દાસી રે કહે ને માતાજી સાંભળો રે.
મારે તને એક મારા મનની વાત કહેવી છે. અરે માતાજી, તમારે જે કાંઈ કહેવું હોય એ ખુશીથી કહો. આમાં કાંઈ મારી ભૂલ તો નથી થતી ને માતાજી? અરે હા દાસી, મારે તને વાત કેવી છે પણ કોઈને ખબર ન પડે એમ. અરે માતાજી, એવી તો તમારે શું વાત કરવી છે? અરે દાસી, તારામાં એવો તે શું ચમત્કાર છે કે પાણી ભરેલું બેડું એ ઉપર રહી ગયું? અરે માતાજી, એ ચમત્કાર બાવા ઉગમસિંહનો છે અને મારા રણુજા વાળા રામાપીર બાપાનો છે. હે માતાજી, આમાં કાંઈ મારી ભૂલ તો નથી થતી ને? અરે દાસી, તો આ ધર્મ મારે જ પાળવો છે. અરે માતાજી, તમે તો એક રાજના રાણી કહેવાઓ. આમાં તો જ્યારે રામદેવજી બાપાના વાયક આવે ત્યારે આપણે વાયકે જવું પડે. અરે અને દાસી, મારા મહારાજા તો બહુ વહેમી છે માતાજી. આ બધું તમે કેમ કરી શકશો? અરે દાસી, આ ધર્મ મારે પાળવો છે અને એ ધર્મ હું જરૂર પાળીશ. અરે માતાજી, તો હું મારા ગુરુ ઉગમસિંહને આ તમારા વિશે વાત કરીશ. જો એ આ કહેશે એ હું તમને કાલે આવી અને ચોક્કસ જણાવીશ. અરે બહુ સારું દાસી, તો તું જલ્દી જા, કેમ કે આ એક દિવસ મને એક વર્ષ જેવો લાગે છે. ભલે માતાજી, જેવી તમારી મરજી. આવી રીતે રૂપાદે એમની દાસીને કહે છે, આ ધર્મ મારે પાળવો છે. ત્યારે એમની દાસી કહે છે, આ નિજા ધર્મના દાતા એવા બાવા ઉગમસિંહ અને મેઘધારવા છે અને રણુજા વાળા રામદેવજી બાપા છે. ત્યારે રૂપાદે કહે છે, આ ધર્મ મારે જરૂર પાળવો છે. ત્યારે એમની દાસી કહે છે, જો તમારે આ ધર્મ પાળવો હોય તો હું મારા ગુરુજી બાબા ઉગમસિંહને આ તમારી વાત કરી. અને દાસી ત્યાંથી ચાલી નીકળી છે. આ બાજુ બાબા ઉગમસિંહ અને મેઘધારવા સાધુ સંતો એમની મધ્યે બેઠા બેઠા ભજન સત્સંગ કરતા હોય, પણ તેથી ભજન કેવા હતા? મારા રણુજા નારાય ઓહો મોટેરા મહારાજ પીરજી પાટે આજ પધારો, પીરજી પાટે આજ પધારો. આવી રીતે બાવા ઉગમસિંહ અને મેઘધારવા
તેમની મઢીએ બેઠા બેઠા ભજન સત્સંગ કરતા હોય એવામાં રૂપાદેવની દાસી બાવા ઉગમસિંહની મઢીએ પધાર્યા અને આજ દાસી શું કહેવા લાગી? જય અલગ ધણી ગુરુ મહારાજ. અરે જય અલગ ધણી દીકરી. અરે દીકરી, તારું મોઢું મને આજ ઉદાસ કેમ દેખાય છે દીકરી? અરે દીકરી, શું તારે મને કઈ પૂછવું છે? અરે ગુરુજી, મારા મહારાણી રૂપાદે છે ને, એણે મને એક વાત કીધી છે. એ વાત મારે તમને એ વાત કરવી છે ગુરુજી. અરે દીકરી, તારે જે કઈ વાત કરવી હોય ને એ ગભરાયા વગર બેઝિઝક થઈ અને મને વાત કહો. હા ગુરુજી, મારા માતાજી રૂપાદે છે ને, એ આ ધર્મ પાળવા માંગે છે ગુરુજી. તો બોલો ગુરુજી, તમારી શું આજ્ઞા છે? અરે દીકરી, રૂપાદે છે ને એ તો મહાન સતી છે. અરે જો એ સામે સાલી આ ધર્મ પાળવા માંગતા હોય ને તો હે મેઘ ધારવા, આપણે એને ગુરુ દીક્ષા દેવી જોઈએ. રાજા ભલે ગમે એટલો ક્રોધિત હોય પણ એના એક દિવસના સમયે આ સત્યના માર્ગે આવવું જ રહ્યું. મેઘ ધારવા, આવવું જ રહ્યું. માટે હે દીકરી, તારા મહારાણી જે રૂપાદે છે ને એને આવતી અંજવાળી બીજને દિવસે તું સાથે લેતી આવજે. આ બધી અહીંયા ગદગંગા હાજર હોય અને સંતો ભક્તો હાજર હોય, એની વચ્ચે તારા મહારાણી રૂપાદેને ગુરુ દીક્ષા આપશું. ભલે ગુરુજી, જેવી તમારી આજ્ઞા. તો હવે હું રજા લઉં. જય અલગ ધણી. જય અલગ ધણી. આવી રીતે દાસીએ બાવા ઉગમસિંહને વાત કરી કે મારા માતાજી રૂપાદે એમને આ ધર્મ પાળવો છે. ત્યારે બાવા ઉગમસિંહ કહે છે કે રૂપાદે તો મહાન સતી છે. જો એમને આ ધર્મ પાળવો હોય તો આપણે એને ગુરુ દીક્ષા આપશું. આવતી અંજવાળે બીજ આવે છે, એ બીજના દિવસે તારા માતાજીને અહીંયા મારી મઢીએ લેતી આવજે. આપણે એને સાધુ સંતોની વચ્ચે એમની સાક્ષીએ એમને ગુરુ દીક્ષા આપશું. ત્યાંથી દાસી મેવાસામાં આવે છે અને રૂપાદે બેઠા હોય અને એમને દાસીને જોઈ રૂપાદે શું કહેવા લાગ્યા? અરે દાસી, ગુરુ મહારાજે શું કહ્યું? અરે માતાજી, ઘણી જ આનંદની વાત છે માતાજી. અરે દાસી, શું વાત છે તે વાત જલ્દી કર. અરે માતાજી, મારા ગુરુજીએ કીધું છે કે આવતી અંજવાળે બીજના દિવસે તમારી મારી સાથે આવવાનું છે અને ગત ગંગાની હાજરીમાં તમને ગુરુ દીક્ષા આપશે. બહુ સારું દાસી. હવે તો ક્યારે અંજવાળી બીજ આવે અને ક્યારે હું ગુરુ દીક્ષા લઉં. ભલે માતાજી, તો હવે હું રજા લઉં. જય અલગ ધણી. જય અલગ ધણી. આવી રીતે દાસીએ રૂપાદેને વાત કરી કે આવતી અંજવાળે બીજના દિવસે આપણે બંનેને બાવા ઉગમસિંહ અને મેઘ ધારવાના આંગણે જવાનું છે. એ તમને ગુરુ દીક્ષા આપશે અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને જોત જોતામાં અંજવાળે બીજ આવે છે. અંજવાળે બીજના દિવસે બાવા ઉગમસિંહ અને મેઘ ધારવા તેમને મઢીએ હોય ત્યારે બાવા ઉગમસિંહ મેઘ ધારવાને શું કહેવા લાગ્યા? અરે મેઘ ધારવા, આજે તો અંજવાળી બીજ છે, તો ચાલો આપણે ભજન સત્સંગ કરીએ. ચાલો તો ભજન જગતા કરીએ.
આવી રીતે અંજવાળે બીજના દિવસે બાવા ઉગમસિંહ અને મેઘ ધારવા અને સાધુ સંતો રામદેવજી બાપાના ભજન સત્સંગ કરે છે. પણ તેની ભજન કેવા હતા? મેઘ ધારવા અને સાધુ સંતો અંજવાળે બીજના દિવસે એમની મઢીએ રામદેવજી બાપાના ભજન સત્સંગ કરતા હોય એવામાં મેવાસામાંથી રૂપાદે અને તેમની દાસી બાવા ઉગમસિંહના આંગણે પધાર્યા છે. એવા પ્રહલાદના પિતાએ Yeah.
દાસી બાવા ઉગમસિંહના આંગણે પધાર્યા અને દાસી આજ શું કહેવા લાગી? જય અલગ ધણી અરે ગુરુ. જય અલગ ઘણી દીકરી. અરે પધારો દીકરી, પધારો. અરે ગુરુજી, આ મારા માતાજી રૂપાદેની જે મેં તમને વાત કરી હતી ને, અરે મેઘ ધારવા, અરે મેઘ ધારવા, રૂપાદે છે ને એ તો મહાન સતી છે. જો એ સામે સાલી આ ધર્મ અપનાવવા માંગતા હોય તો આપણે એને ગુરુ દીક્ષા દેવી જોઈએ. મેઘધારવા, ગુરુ દીક્ષા દેવી જોઈએ. એટલે લ્યો મેઘધારવા, આ કંઠી તમે રૂપાદેના હાથે તમારા હાથો હાથ બાંધો અને હા મેઘધારવા, કંકુ ચોખાનો સાંડલો કરો અને સતી રૂપાદેના હાથે એ કંઠી બાંધો અને એને ગુરુ દીક્ષા આપો. જેવી ગુરુ મહારાજની આજ્ઞા, કંકુ ચોખાનો ચાંદલો કહીને એને કંઠી બાંધી. બહુ સારું મેઘધારવા. આવી રીતે બાબાઓ ગમશે મેઘધારવાના કહે છે કે તમે રૂપાદેને કુમકુમ ચાંદલો કરો અને કંઠી બાંધો. ત્યારે મેઘધારવા રૂપાદેને હાથે કંઠી બાંધી છે અને કુમકુમ ચાંદલો કર્યો છે. અને આજથી રૂપાદે નિજા ધર્મના પંથી બન્યા છે. અને જે કંઠીના નિયમો હતા એ નિયમો બાવો ઉગમસિંહ રૂપાદેને કહે છે. પણ શું કહેવા લાગ્યા? અરે રૂપાદે, તમારે હાથે જે આ કંઠી બાંધી છે ને એ રણુજા વાળા રામદેવ પીરની કંઠી છે. એટલે હે રૂપાદે, એ કંઠીના નિયમ શું છે એ હું તમને કહું, એ તમે ધ્યાન દઈને સાંભળો. રૂપાદે, ધ્યાન દઈને સાંભળો. હે રૂપાદે, પ્રતિદિન સવારે સ્નાન કરી તુલસી ક્યારે જળ સીસવા જાવું. રૂપાદે, જળ સીસવા જાવું. અરે રૂપાદે, દર અંજવાળી બીજના દિવસે રામદેવજી મહારાજનો પાઠ કરવો અને ભજન સત્સંગ કરવા. રૂપાદે, ભજન સત્સંગ કરવા. અને હા રૂપાદે, સાધુ સંતોને દાન પુण्य કરવા. આ કંઠીના નિયમ છે રૂપાદે. એ નિયમને તમે પાળજો રૂપાદે, પાળજો. એવી ગુરુ મહારાજની આજ્ઞા. બહુ સારું. બેઠો રૂપાદે અને ભજન કરીએ.
ભાઈ વિશાલ તારી મોઢા ઉઠી ગયો હવેથી વિશ્વાસ રે એવા કુલ રે ખેતરમાં પીલા રાખ્યા. એ વાલે મારે પૂરી અબળા મેરી આજ રે એવા ધજાના ગણિતો એલો યાદે એવા પસામરા ગણિતો એલો યાદે. હા ભાઈ વિશાલ તારી મોઢા સોતું હા ભાણા તારી મોઢ આવી રીતે ભજન સત્સંગ પૂરા થાય છે ત્યારે દાસી અને રૂપાદે બાબા ઉગમસિંહને શું કહેવા લાગ્યા. હરે ગુરુ મહારાજ, તો હવે અમે રજા લઈએ. હા દીકરી, ખુશીથી તમારા ઘેર સીધાઓ. જય અલગ ધણી. જય અલગ ધણી. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને બાબા ઉગમસિંહે રૂપાદાને કહ્યું હતું કે દરરોજ વહેલા ઉઠી સ્નાન કરી તુલસી ક્યારે પાણી સીસવા માટે જવું. અને રૂપાદે રામદેવજી બાપાની ભક્તિ કરવા લાગ્યા. એક દિવસ સવારમાં રૂપાદે તુલસી ક્યારે જળ સીસવા માટે આવે છે.
આવી રીતે રૂપાદેએ તુલસી માતાની આજ પૂજા કરી છે અને રૂપાદે ત્યારે તુલસી માતાની આરતી ઉતારે છે. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા વાલા આનંદ મંગલ કરું આરતી તુલસી માતાની આરતી ઉતારે છે, પૂજા કરે છે. એવામાં જે સંદ્રાવલી રાણી હતી એ રૂપાદેને જોયા છે અને સંદ્રાવલી રૂપાદેને જોઈ અને શું કહેવા લાગ્યા? અરે હા, આ રૂપાદે તો ભારે ભક્તાણી થઈ ગઈ છે. જો આમ નામ કરશે તો માલદેનું નામ બોલશે. તો હાલ હું અત્યારે જાઉં અને મારા સ્વામીનાથને જઈને ખબર આપું. આવી રીતે સંદ્રાવલી રૂપાદેને જોઈ અને સંદ્રાવલીને ઈર્ષ્યા થઈ છે અને સંદ્રાવલી માલદેજીને વાત કરવા માટે રંગમહેલ તરફ ચાલી નીકળ્યા. આ બાજુ રંગમહેલની અંદર માલદેજી સૂતા હોય છે અને સંદ્રાવલી આવી અને માલદેને જગાડે છે. પણ કેમ જગાડે છે? અત્યારે મને જગાડવાનું કારણ? અરે સ્વામીનાથ, જે રૂપાદે છે ને એ તો ભારે ભક્તાણી થઈ ગઈ છે. જો આમ નામ કરશે તો તમારું નામ બોલશે. અરે ચંદ્રાવલી, શું વાત છે? જે વાત હોય તે સીધી સીધી વાત કરો. સીધી તો કહું છું,
કે ઈ ભારે ભક્તાણી થઈ ગઈ છે. જો આમ નામ કરશે તો તમારું નામ બોલશે અને રાજમહેલમાં તમે કઈ મોઢું બતાવે એવો નહીં રહ્યો. એમ વાત છે. હા, તો તમે તમારા રંગમહેલમાં જાઓ, હું હમણાં એ રૂપાદીને જોઈ લઉં છું. આવી રીતે ચંદ્રાવલીએ માલદેવજીના કાન ભંભેરા છે કે રૂપાદે ભારે ભક્તાણી બની ગઈ છે. જો આમના માલ છે તો તમારું નામ બોલાવશે. ત્યારે માલદેવજી કહે છે, તું જા અને હું રૂપાદેને જોઈ લઈશ. અને બીજા દિવસે રૂપાદે ઊભા થઈ તુલસી ક્યારે પાણી ચીસે છે. તુલસી માતાની પૂજા કરે છે. એવામાં માલદેવજી આવે છે અને માલદેવજીએ રૂપાદેને પૂજા કરતા જોયા, ભક્તિ કરતા જોયા. ત્યારે માલદેવ શું કહેવા લાગ્યા છે? અરે રૂપાદે, આ શું કે તમારા સાધુ બાવાના અખાડા છે કે મઠ ભાવ એમ કરો છો? અરે રૂપાદે, કાન ખોલીને સાંભળી લ્યો. આજ પછી મારા મહેલમાં કોઈ દિવસ આવા ડોંગ ધતિંગ હાજરા છે તો તમારા શરીર ઉપર સાંભળું નહીં રહેવા દઉં. યાદ રાખજો. આવી રીતે માલદેવજીએ રૂપાદેને નો કહેવાના વહેણ કીધા. રૂપાદેના આત્માને અંદર બહુ દુઃખ થયું છે. ત્યાંથી રૂપાદે ચાલે નીકળ્યા છે અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. એવામાં અષાઢ મહિનાની ખાવર બીજ આવે છે અને ખાવર બીજના દિવસે બાવા ઉગમસિંહ અને મેઘધારવા તેમની મઢીએ હોય. ત્યારે બાબા ઉગમસિંહ મેઘધારવાને શું કહેવા લાગ્યા છે? અરે મેઘધારવા, આવતી અંજવાળે બીજ આવે છે ને મેઘધારવા, એ ઠાવર બીજ આવે છે મેઘધારવા. અરે મેઘધારવા, ઠાવર બીજ કોને કહેવામાં આવે? અરે મેઘધારવા, અષાઢ મહિનો હોય, શ્રાવણ શનિવાર હોય અને જો બીજ આવતી હોય ને મેઘધારવા, તો એને ઠાવર બીજ કહેવામાં આવે છે મેઘધારવા. માટે આવી બીજ તો ઘણા સમય પછી આવે છે. તો આ ઠાવર બીજના દિવસે આપણે રામદેવજીનો પાઠ કરવો છે અને આયા સંતો ભક્તોને બોલાવવા છે. માટે તમે જાઓ, કોટવાલને બોલાવી લાવો. એટલી વારમાં હું સંતો ભક્તોને સંદેશો લખી રાખું. એવી ગુરુ મહારાજની આજ્ઞા. અમે તેડીને આવું. બહુ સારું. તમને સંતો ભક્તોને આજ ઉગમ શિવાય કબીરલા મોકલે રે.
અરે ભાઈ કોટવાલ, આવતી અંજવાળે બીજ ઠાવર બીજ આવે છે, તો માટે અમારે અહીંયા પાઠ કરવો છે, તો લે આ વાયક. બધે સંતો ભક્તોને પોગાડી દેજે ભાઈ કોટવાલ. અરે ભાઈ કોટવાલ, જેવી ગુરુ મહારાજ તમારી આજ્ઞા. અરે ભાઈ કોટવાલ, હું તને જે બીજું વાયક આપું ને, એ તું મેવાસાની અંદર સતી રૂપાદે છે ને, એને હાથો હાથ આપજે અને એને કહેજે કે બાવા ઉગમસિંહે તને વાયક મોકલ્યું છે. જેવી ગુરુ મહારાજ તમારી આજ્ઞા. આવી રીતે બાવા ઉગમસિંહના વાયક લઈ અને કોટવાલ સંતો ભક્તોને વાયક આપવા માટે ધીરે ધીરે ચાલી નીકળ્યા. અને સંતો ભક્તોને વાયક આપતા આપતા એ કોટવાલ મેવાસા તરફ ચાલી નીકળ્યા છે. અને મેવાસાની અંદર રૂપાદે બેઠા હોય અને કોટવાલ વાયક લઈ અને મેવાસામાં આવે અને રૂપાદેને શું કહેવા લાગ્યા? અરે હા માતાજી, હું બાવા ઉગમસિંહના વાયક લઈને આવ્યો છું, તો લ્યો આ વાયકને તમે વધાવી લ્યો. જેવી ગુરુ મહારાજની આજ્ઞા. જામૈયો રચ્યો છે, તો એ જામૈયામાં મારે જરૂર જવું પડશે. પણ ચાલ મારી દાસીને એને વાત કરું, એ મને જરૂર કાંઈક રસ્તો બતાવશે. આવી રીતે રૂપાદેને ગુરુના દેશના વાયક આવ્યા. અને એક બાજુ રૂપાદેને સંદ્રાવલીનું દુઃખ હતું અને બીજી બાજુ માલદેજીનું દુઃખ હતું. અને સંદ્રાવલી કહે છે, મારે ગુરુના દેશમાં કેમ જવું? ત્યારે રૂપાદે એમની દાસીને આ બધી વાત કરવા માટે જાય. અને રૂપાદે દાસી પાસે આવી
અને દાસીને શું કહેવા લાગ્યા છે? અરે બેન દાસી, ગુરુજીના દેશના વાયક આવ્યા છે તો આપણે કેમ કરી વાયકે જાશું? હે માતાજી, એમાં કાંઈ મૂંઝાવાનું ન હોય માતાજી. રામદેવ પીર બાપાનો આરાધ કરો અને વાસુંગી નાગને તમારી પથારીમાં સુપ્રત કરો માતાજી. અરે દાસી, મારી વાત તો સાંભળ. વાસુંગી નાગને તમારી પથારીમાં સુપ્રત કરી અને વાયકે સીધાવજો માતાજી. બહુ સારું, એવી ગુરુ મહારાજની હા આજ્ઞા. માતાજી, તો હું જાઉં છું, તમે સમયસર આવી જજો. જય અલગધણી. જય અલગધણી. આવી રીતે દાસી રૂપાદેને કહે છે કે તમે તમારી પથારીમાં વાસુકી નાગને સુપ્રત કરો. વાસુકી નાગ તમારી રક્ષા કરે છે. અને રૂપાદેવે રામદેવજી બાપાનું સ્મરણ કર્યું અને વાસુકી નાગને પથારીમાં સુપ્રત કરી અને રૂપાદેવ ગુરુના દેશ તરફ ચાલી નીકળ્યા. અને ચાલતા ચાલતા રૂપાદેવ ગઢના દરવાજા પાસે આવે ત્યારે દરવાજામાં બંને દરવાણી ચોકી કરતા હોય છે. અને રૂપાદે આવી આ દરવાણીને શું કહેવા લાગ્યા? ઓ
પલકનો આરાધ કર્યો તો આપ મેળે તાળા ખુલી ગયા. ત્યારે બંને દરવાણી રૂપાદેને શું કહેવા લાગ્યા? અરે માતાજી, આ મેલના તાળા ખોલ્યા છે તો બંધ તો કરતા જાવ. અરે ભાઈ દરવાણી, જેવા તમે દરવાજાને હાથ અડાડશો કે દરવાજા આપોઆપ દેવાઈ જશે. અરે હા ભાઈ, આ કેવો ચમત્કાર છે. દરવાજાના તાળા હાથે હાથે ખુલી જાય છે અને બંધ થઈ જાય છે. અરે હા ભાઈ, આ એવો તો કેવો ચમત્કાર છે. આવી રીતે રૂપાદીએ કીધું બંને દરવાણીને કે એ તાળાને અડશો એટલે આપમેળે બંધ થઈ જશે. ત્યારે એ તાળા આપમેળે બંધ થઈ ગયા છે. ચંદ્રાવલીએ રૂપાદેને ગઢની બહાર જતા જોયા અને રૂપાદે અને તેમની દાસી ધીરે ધીરે ગુરુના દેશ તરફ આજ ચાલ્યા જાય છે. આ બાજુ માલદેજી રંગ મહેલમાં સૂતા હોય અને ચંદ્રાવલી રાણી માલદેવજીને રૂપાદેની વાત કરવા માટે માલદેવજીના રંગ મહેલમાં પધાર્યા અને ચંદ્રાવલી માલદેવજીને જગાડે છે. અરે સ્વામીનાથ, સુતા છો કેમ? સ્વામીનાથ ઊભા થાવ. સ્વામીનાથ, અરે ચંદ્રાવલી, આ મધરાતે મને જગાડવાનું કારણ? અરે સ્વામીનાથ, જે તમારી માનેતી રૂપાદે છે ને, એ તો ધર્મના નામે ક્યાંક બહાર ચાલી જાય છે. શું કીધું? આ વાત સાચી છે? હા સ્વામીનાથ. અરે ચંદ્રાવલી, તમે જઈ તમારા રંગ મહેલમાં આરામ કરો. હું આજ જો એ રાજમહેલની બહાર ગઈ હોય તો જ એની ખેર નથી. અરે આ રૂપાદેને આટલી સમજાવી છતાં હજી સુધરી નહીં, પણ મારે ખરી ખાતરી કરવી પડશે. લાવ, પેલા રૂપાદેના મહેલ તરફ જોવા જાઓ. હા, જો રૂપાદે આ મહેલની બહાર પગ મૂક્યો છે તો જ એની ખેર નથી. આવી રીતે માલદેજી બે બાકડા થઈ ક્રોધિત થઈ રૂપાદેને ગોતવા માટે રૂપાદેની પાછળ જાય અને માલદેજી ગઢના દરવાજા પાસે આવે. બંને દરવાણી ચોકી કરતા હોય છે અને માલદેવજી દરવાજા પાસે આવી બંને દરવાણીને જોયા અને દરવાણીને શું કહેવા લાગ્યા? અરે રૂપાદે, રૂપાદે! અરે હા, ચંદ્રાવલીની વાત કેવી સત્ય છે તો ચોક્કસ આજ એ સાધુ બાવાના આશ્રમે ગઈ છે. તો લાવ, અત્યારે હું મારો અંધાર પછેડો ઓઢી એ ક્યાં જાય છે એની ખાતરી કરું. આવી રીતે માલદેજી અંધાર પછેડો ઓઢી રૂપાદેને ગોતવા માટે ચાલી નીકળ્યા છે. બે બાકડા થઈ ક્રોધિત થઈ રૂપાદેને ગોતે છે. બંને
બંને દરવાણી ચોકી કરતા હોય અને માલદેજી આવી આ શું કહેવા લાગ્યા? અરે દરવાણી, શું રૂપાદે આયા આવ્યા હતા? અરે દરવાણી, તમે ચૂપ કેમ છો? હું તમને પૂછું છું કે રૂપાદે આયા આવ્યા હતા? અરે મહારાજા, અમને કાંઈ ખબર નથી. શું કીધું? અરે તમને કાંઈ ખબર નથી એમ? અરે તો પછી મેં તમને આયા ઉભા શું કામ રાખ્યા છે? અરે આજ તો આ રૂપાદે રંગમહેલ ની બહાર ગયા છે અને કાલ કોઈ મારો દુશ્મન આવી અને મને મારી નાખે તો પછી મારે શું કરવું? માટે તમારી જેવા દરવાણીનું મારે કામ નથી. ચાલ હવે રૂપાદેની પાછળ જાઓ. આવી રીતે માલદેજીએ ક્રોધમાં અને ક્રોધમાં બંને દરવાણીને મારી નાખ્યા છે અને માલદેજી અંધાર પછેડો ઓઢી રૂપાદેને ગોતવા માટે જાય છે અને એવામાં થાવર બીજ આવી જાય છે અને થાવર બીજના દિવસે બાબા હુકમસિંહ ને મેઘ ધારવા તેમની મઢીએ હોય ત્યારે બાબા હુકમસિંહ મેઘ ધારવાને શું કહેવા લાગ્યા? અરે મેઘધારવા, આજે તો ઠાવર બીજ છે અને હમણાં સંતો ભક્તો આવવા માંડશે, તો ચાલો આપણે પાઠની તૈયારી કરીએ. મેઘધારવા, તો ગુરુ, આપણે રામાપીરના પાઠની તૈયારી કરીએ. બહુ સારું મેઘધારવા, ચાલો પાઠની તૈયારી કરો. જય અલગ ધણી, પધારો ભક્તરાજ. જય અલગ ધણી, 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 પધારો. આવી રીતે થાવર બીજના દિવસે બાબા હુકમસિંહ અને મેઘ ધારવાએ એમની મઢીએ રામદેવજી બાપાના પાઠ માંડ્યા છે. સાધુ સંતો જતી સતી બાબા હુકમસિંહના આંગણે પધાર્યા. એવામાં મેવાસામાંથી રૂપાદે અને તેમની દાસી પણ ગુરુજીના દેશમાં પહોંચી જાય છે. અને રૂપાદે અને તેમની દાસી ધીરે ધીરે બાબા હુકમસિંહના આંગણે પધાર્યા છે.
આવી રીતે મેવાસામાંથી રૂપાદે અને તેમની દાસી બાવા ઉગમસિંહના આંગણે પધાર્યા અને દરવાજા પાસે આવી રૂપાદે એમની દાસીને શું કહેવા લાગ્યા? અરે બેન દાસી, આ મારી મોજડી હું અહીંયા ઉતારું છું. હા માતાજી. અરે જય અલગ ધણી. અરે જય અલગ ધણી દીકરી. અરે પધારો, આસન ગ્રહણ કરો. આવી રીતે રૂપાદેએ બંને મોજડી દરવાજાની બહાર ઉતારી છે અને રૂપાદે અને એમની દાસી ભજનમાં બેઠા છે. ત્યારે બાવા ઉગમસિંહ મેઘદારવા સાધુ સંતો રૂપાદે અને તેમની દાસી રામદેવજી બાપાના રૂડા ભજન્યા કરે છે. પણ તેથી ભજન કેવા હતા? हे खम्मा खम्मा हो अजमल नारे कुंवरिया घणी घणी खम्मा मर रणुजा नारायण हे बाबा तूने पूंदे मारवाड़ पूंदे मारवा में वाड़ पूंदे गेलूनी गुजरात रे घणी घणी खम्मा मर रणुजा नारायण खम्मा खम्मा हो अजमल नारे कुंवरिया આવી રીતે રૂપાદે તેમના દાસી બાવા હુકમસિંહ મેઘ ધારવો સંતો ભક્તો જતી સતી અને ગત ગંગા રામદેવજી બાપાના ભજન સત્સંગ કરે છે. એવામાં માલદે અંધાર પછેડો ઓઢી રૂપાદેની પાછળ આવ્યા છે. માલદે અંદર જોયું, અંદર રૂપાદે તો ભજન સત્સંગ કરે છે. ત્યારે માલદે સાધુ સંતોને જોઈ અને શું કહેવા લાગ્યા છે? અરે હા, રૂપાદે અંદર ભજનમાં બેઠા છે, પણ અંદર અંદર મારે જવામાં થોડો ખતરો છે. કેમ કે હું અંદર જઈશ તો સાધુ સંતોની મેદની ખૂબ છે, એટલે મારા જીવને પણ ખતરો છે. પણ આ રૂપાદે આ સાધુના આશ્રમમાં આવ્યા છે, એનું સબૂત તો મારે જોવે.
તો મારે શું કરવું? હા, રૂપાદેની રત્ન જડિત મોજડી સાલ રૂપાદીને સબૂત માટે આ મોજડી જ મારી માટે બસ છે. આ મોજડી સોરી લઉં. એ ખમ્મા ખમ્મા હો અજમલ ના રે કુંવારિયા, ઘણી ઘણી ખમ્મા મારા રણુજા નારાયણે. એ સપનો રે મારા ગતે તો લીધો રે સંભાળ્યા, કામને પાદરવા તું જોવે છે ગોવાળિયા. એવો ભેદો ભયંકર માર્યો રે, ખમ્મા ખમ્મા હો અજમલ ના રે કુંવારિયા. ઓ ડૂબતો ધરમ બસાયો મારા બાપજી, ઓ ડૂબતો ધરમ બસાયો મારા બાપજી, લીલો તેજો લહેરાયો રે. વાંજિયા મેણા તમે ભાંજા રે ભાંજા રે, દુખિયાના દૂત તમે ભાંજા રે, ખમ્મા ખમ્મા હો અજમલ ના કુંવરિયા. બાબા તમને પૂજે મારવાડ, પૂજે માળવો મેવાડ, પૂજે ગેલું ગુજરાત રે અજમલ ના કુંવરિયા. ખમ્મા ખમ્મા હો અજમલ ના કુંવરિયા. એ કારુણી થઈને તમે નાચો રે કળયુગ ને, વિરહનો પંથ તો બતાવો રે માનવને. એ રણુના બાને જો લહેરાયો રે, ખમ્મા ખમ્મા હો અજમલ ના રે કુંવરિયા. ઘણી ઘણી ખમ્મા મારા રણુજા નારાયણે, ખમ્મા ખમ્મા હો અજમલ ના રે કુંવરિયા. ઘણી ઘણી ખમ્મા મારા રણુજા નારાયણે. અરે મેઘધારવા, આ પાઠ પૂરો થયો છે તો આ બધા સંતો ભક્તોને તમારા હાથે પ્રસાદી આપો. મેઘધારવા, તમારા હાથે પ્રસાદી આપો. દેવી ગુરુ મહારાજની આજ્ઞા. પાઠ પૂરો થઈ ગયો. પાઠની પરસાદી મારા હાથથી વાંચી દો. બહુ સારું મેઘધારવા.
તેડે બાપુ. તો હવે ગુરુજી અમે રજા લઈએ. અરે બહુ સારું, ખુશીથી સીધાઓ. જય લગણી. જય અલગ ધણી. અરે દાસી, મેં અહીંયા મારી મોજડી ઉતારી હતી, એમાં એક મોજડી તો ગાયબ છે દાસી. હા માતાજી, તો ચાલો ચાલો આ મોજડીની વાત આપણે ગુરુજીને કરીએ. બહુ સારું. જય લગણી ગુરુજી. અરે દીકરી, જય અલગ ધણી. અરે દીકરી, હમણે તો તમે સીધાવ્યા થા અને આમ અચાનક પાછા. અરે હા ગુરુજી, મેં બહાર જે મારી મોજડી ઉતારી હતી એમાં એક મોજડી ગાયબ છે ગુરુજી. એ મારી મોજડી સોરાણી છે. જો મોજડી વગર હું ઘરે જાશ તો મારા સ્વામી માલદે એ બહુ વેમીલા છે ગુરુજી, બહુ વેમીલા છે. એ જરૂર મને મારશે ગુરુજી. અરે દીકરી, તારી મોજડી સોરાણી છે એમ? હા ગુરુજી. અરે દીકરી, તું રામદેવજી મહારાજ ઉપર ભરોસો રાખ અને રામદેવજીને સમર. અને જો તારી સોરાયેલી મોજડી એ કદાચ પાછી લાવી પણ આપે, માટે હે દીકરી, ચાલો આપણે રામદેવજીને આરાધ કરીએ અને તારી સોરાયેલી આ મોજડી એ રામદેવજી પાછી લાવી આપે. જેવી ગુરુ મહારાજની આજ્ઞા. આવી રીતે બાબા ઓગમસિંહ રૂપાદેને કહે છે કે ચાલો આપણે અલખનો આરાધ કરીએ અને રામદેવજી બાપા તમારી સોરાયેલી મોજડી પાછી આપશે. ત્યારે રૂપાદે અલખનો આરાધ કરે છે, અરજી કરે છે. પણ અરજી કેવી કરે છે? રણુજાના રાજવી એ બાપા પોકરણ ગઢના પીર આવ્યા રાગ સુની લાયા વીરા વીરમ દેવના સમરે રૂપા દે રાણી આવો અવિનાશી. સમરે રૂપા દે રાણી આવો અવિનાશી.
વેગદારવા ગુરુ અમારા વેગદારવા ગુરુ અમારા એ પ્રભુ ગુણ ગાય તમારા વેગદારવા ગુરુ અમારા એ પ્રભુ ગુણ ગાય તમારા આ મોજડી ચોરાણી મારી એ મોજડી ચોરાણી મારી જો તારે તપાસી રે મોજડી ચોરાણી મારી તપાસી રે એવાલા 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 તમને સાંભળે રૂપા દે રાણી આવો વિનાશી હા બેન તો હા ઉસ્તાદ તમારી વાત સમરૂ મારા શરીરની હાટે હાટે આવજો લાલા હમી હાટે એ સમરૂ મારા શરીરની હાટે પ્રભુજી એ નહીં રે આવો તો પ્રભુજી પ્રભુજી હા હે મારી હાસી રે એ નહીં રે આવો તો
વાલાનો વિયોગ પાડી, વાલાનો વિયોગ પાડી, એ સતને લીધું છે સમારી. વાલાનો વિયોગ પાડી, વાલાનો વિયોગ પાડી, એ સતને લીધું છે સમારી. અરે વાલા વિયોગે આવો વાલા, હે વાલા વિયોગે આવો, દ્વારિકા નવાસી રે મધરાતે જાઉં મારે વેગળું ને અડવાને ઉઘાડા પગે. એ મધરાતે જાઉં મારે વેગળું, એ મધરાતે જાઉં મારે વેગળું, એ મધરાતે એ અડવાને ઉઘાડા પગે. પણ માલ દેના મારથી પ્રભુજી, માલ દેના મારથી પ્રભુજી, દુખી થાશે દાસી રે. એ માલ દેના મારથી બોલી દુખી થાશે દાસી. સમરે રૂપા રાણી આવો યજ્ઞાસી.
રણુજા વાળા મારી સોરાયેલી મોજડી પાછી આપજો. ત્યારે રામદેવજી બાપાએ રૂપાદેવીની અરજ સાંભળી છે. ત્યારે આકાશમાંથી મોજડી ઉતારી, પણ કેવી રીતે? માટી દેવો આકાશ માટી પ્રભુએ તમારી મોજા તમે પ્રેમના પ્યાસી રે વાલા રે વાલા રે વાલા તમને સમરે રૂપા દે રાણી આવો યલનાસી તમને સમરે રૂપા દે રાણી આવો યલનાસી રામદેવજી બાપાએ આકાશમાંથી રૂપાદેની મોજડી ઉતારી છે અને એ મોજડી બાવા ઓગમશી લઈ અને રૂપાદેને શું કહેવા લાગ્યા? અરે દીકરી રૂપાદે, જો આ રણુજાના રામદેવ પીરે તારી અરજ સાંભળી અને આ તારી સોરાયેલી મોજડી રામદેવજી મહારાજે આકાશેથી ઉતારી, તો લે બેટા આ મોજડી તારી સોરાયેલી પાછી. તો હવે ગુરુજી અમે રજા લઈએ. અરે બહુ સારું બેટા, જય અલગ ધણી. જય અલગ ધણી.
આવી રીતે રૂપાદે પોતાની મોજડી પહેરી અને ધીરે ધીરે ચાલ્યા જાય છે અને આ બાજુ માલદે રૂપાદેની વાટ જોઈ સાંકડી શેરીમાં ઊભા હોય છે. ક્યારે રૂપાદે આવે અને ક્યારે તેમને ખોટી પાડું આની રાહ જોઈ અને માલદે ઊભા હોય છે. અરે હા, રૂપાદેની એક મોજડી તો મેં ચોરી લીધી છે, તો લાવ જઈને આ સાંકડી શેરીમાં સંતાઈ જાવ, જેથી કરી રૂપાદે આવે અને ક્યારે એને ખોટી પાડું. એવામાં રૂપાદે તેમની બંને મોજડી પહેરી અને ચાલ્યા આવ્યા છે. માલદે તેમને જોઈ અને શું કહેવા લાગ્યા છે. અરે આ રૂપાદેની એક મોજડી તો મેં ચોરી લીધી હતી, તો આ બંને મોજડી એની પાસે કેતી? લાવ એને પૂછું. અરે રૂપાદે, શું હું તમને પૂછી શકું કે આ મધરાતે તમે ક્યાં ગયા હતા? અરે રૂપાદે, હું તમને પૂછું છું કે તમે ક્યાંથી ચાલ્યા આવો છો? રૂપાદે માલદેવજીને કહે છે, આપણા મેવાસાની અંદર ભલે પાણી પાતાળ હોય, પણ આવા બાગ બગીચા મારા ગુરુના દેશમાં છે, અને આવા બાગ બગીચા આ ભક્તિના છે. ત્યારે માલદેવજી રૂપાદેને શું કહેવા લાગ્યા? અરે આ રૂપાદે કે છે કે બગીચામાં ફૂલ વીણવા ગયા હતા એમ? અરે મેં મારી નજરે ઈ બાવાના આશ્રમે જોઈ અને ખોટું બોલે છે. તો લાવ જરા તપાસ કરું કે એની થાળીમાં કેવા ફૂલ છે. હે રૂપાદે, મને માફ કરી દો, હું તમને ઓળખી ન શક્યો. અરે રૂપાદે, તમે જે માર્ગ ઉપર ચાલો છો એ માર્ગ મારે પણ જોવો છે, મને પણ બતાવો. અરે હા સ્વામીનાથ, આ માર્ગ બહુ કઠણ છે, બહુ કઠણ. આ માર્ગ તો તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે, માટે તમે નહીં પાળી શકો. અરે રૂપાદે, આ માર્ગ
ભલે તલવારની ધાર ઉપર સાલા જેવો હોય છતાં તમે મને માર્ગ બતાવો. અરે સ્વામિનાથ, જો તમે કામ, ક્રોધ, મોહ, અલાપ આ 4 વસ્તુ તમે છોડી દો ને તો તમે આ પંથ ઉપર આવી શકો છો. અરે રૂપાદે, આ બધું નજરો નજર જોયા પછી આ વસ્તુનો વિચાર પણ આ માલદે ન કરે હો. અરે રૂપાદે, આ તમે મને માર્ગ બતાવો છો, પણ મારા પાપના કારણે મેં આપણા 2 દરવાણીને મારી નાખ્યા છે. એને તમારા શક્તિ હજીવન કરો. તો ચાલો સ્વામિનાથ, આપણે દરવાણી ભાઈ પાસે જઈએ. બહુ સારું. આવી રીતે માલદે ને રૂપાદે બંને તેમના મહેલના દરવાજા પાસે આવે છે. બંને દરવાણી મરેલા પડ્યા છે. ત્યારે રૂપાદે આ બંને દરવાણીને શું કહેવા લાગ્યા છે? અરે ભાઈ દરવાણી, ઊભા થાવ ભાઈ, ઊભા થાવ અને આ પ્રસાદી લઈ લો. આ માતાજી અમને કોઈ જીવનદાન આપ્યું. અરે ભાઈ દરવાણી, બોલો જય અલગ ધણી. જય. હા રૂપાદે, તો હવે તમે મને આ ધર્મનો માર્ગ બતાવો. આવી રીતે સતી રૂપાદે માલદેને ભક્તિનો પંથ બતાવે છે. પણ ભક્તિનો પંથ આજ રૂપાદે માલદેને કેવો બતાવે છે? પેલી કડીની અંદર રૂપાદે માલદેજીને શું કહે છે? સોના તેરી નગરી માલદે રૂપા તેરા વાજા રે ધીરે ધીરે સોના તેરી નગરી માલદે રૂપા તેરા વાજા રે ધીરે 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 માલદે કાંટા તેરી વાણીયું ના કરીએ બીજી કડીમાં રૂપાદે માલદેને કેવું સમજાવે છે? સાધુ દાના ઘરમાં એ માલદે ચોરી ના વગાડીએ ધીરે ધીરે આવા સાધુ દાના ઘરમાં એ માલદે ચોરી
બીજી કડીની અંદર રૂપાદેવ માલદેવીને શું સમજાવે છે? તારકા રૂપ જોઈને માલદેવ મન મત ડગાવીએ રે ધીરે ધીરે તારકા રૂપ જોઈને માલદેવ મન મત ડગાવીએ રે ધીરે 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 બેટીને કહીને રે બોલાવીએ રે રાહુલ માલા તે જાગો મારા જૂના જૂના જોગી રે ધીરે ધીરે ચોથી કડીમાં રૂપાદેવ માલદેવી કેવું સમજાવવા લાગ્યા છે? આવા ઘેરે રે એ ઘોડાને માલદેવ પાળા સામે રે રાહોલ માલા ઘેરે એ ઘોડાને માલદેવ પાળા સામે રે રાહોલ માલા એ રે આપણે ઘોડોને એ ચડીને આપણે જઈએ રે રાહોલ માલા એ જાગો મારા જૂના જોગી રે ધીરે ધીરે છેલ્લી કડીમાં રૂપાદેવ માલદેવજીને કેવું સમજાવે છે? માલદેવના એ ઘેરે સતી રૂપારાણી બોલિયા રે ધીરે 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 માલદેવ માલદેવ રૂપાદેવના કૈયા તમે માનો રાહોલ માલા હે જાગો મારા જૂના જૂના જોગી રે ધીરે ધીરે આ પંથ કોણે એ બતાયો એ રાહુલ માલા એ જાગો મારા જૂના જૂના જોગી રે ધીરે 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 બોલી રામદેવજી મહારાજની જય. અહીંયા ત્રીજા દિવસના આખ્યાનને આપણે વિરામ આપવો છે. એ ભજમન હોવે સફલ સબ કામ શ્રી રામ જય રામ જય જય રામ ભગવાન હવે સકલ સબ કામ શ્રી રામ જય રામ જય જય રામ ઓહો ભગવાન હોવે સફલ સબ કામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ નો નામ તો હે મહિમા ભારે
મારી ને મીરાબાઈ ને તારી એ પતિત પાવન સીતારામ શ્રી રામ જય રામ